મિત્રો કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો તમારું મારા રસોડામાં તમારું સ્વાગત છે. ને આજે આપણે બનાવશું લીંબુ વડા. તો એની માટે આપણે જો બટેટા બાફી લીધા છે, પછી આ છે ચણાનો લોટ છે, કાળા મરીનો પાવડર છે, અજમા છે, મીઠું છે, પાણી ને લીંબુ ને આ છે ધાણા ભાજી લીલી, 2 થી 3 નંગ લીલા મરચાં છે ને લસણ છે. ને આ આપણે ધાણા ભાજી વધારે જોઈએ આમાં લીંબુ વડામાં. તો આપણે હવે પહેલાં છે ને બેટર બનાવી નાખશું આપણે. તો એની અંદર થોડોક એવો કાળા મરીનો પાવડર નાખી દઈશું, પછી થોડાક અજમા નાખી દઈશું, ચપટી અજમા નાખી દઈશું ને થોડુંક મીઠું આપણે જેટલું જોઈએ એટલું મીઠું નાખી દઈશું ને બધું બનાવીને આપણે જાડોથી એનો ડોયો બનાવી લઈશું. થોડું થોડું કરીને પાણી નાખતા જવાનું, ડોયો બનાવતા જઈશું. જાડો જ રાખવાનો આપણે, આવો ડોયો રાખવાનો છે, જાડો, પતલો નથી કરવાનો, આવો જાડો જ રાખવાનો છે. એનું પણ થોડુંક જાડું હોય લીંબુ વડાનું, ને આપણે બટેટા વડાનું થોડુંક પતલું હોય, એટલે આવું રાખવાનું જાડું. ને હવે આપણે આ ચટણી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું ને એમાં બધું નાખીને એક ચટણી બનાવી નાખશું આપણે. નાખીને આપણે એક ચટણી બનાવી નાખશું. લીલા ધાણા ને લીલા મરચાં ને લસણ. જો તો લીલું લસણ હોય તોય તે પણ સારું લાગે. લીલું લસણ હોય ને તોય તે. હવે આને આપણે બધું પીસી નાખશું. એમને જ પીસવાનું, પાણી નાખ્યા વિના પીસી નાખવાનું. આપણે ચટણી બની ગઈ છે. આમ એને છે ને ટન બાય ટન ફેરવવાના, એવી રીતે આખા ભાંગી રાખવાની, અને હાવ ચટણી નથી બનાવી નાખવાની. તો પહેલાં આપણે આમાં નાખીશું 1 ચમચી મોટી ધાણા જીરું, ને આમાં તલ નાખશું આપણે 4 થી 5 ચમચી તલ નાખશું, સફેદ તલ આવે ને એ. આમાં તલનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે. ને આપણે અડધી ચમચી ભરીને હિંગ નાખશું, ને કાળા મરીનો પાવડર નાખશું અડધી ચમચી જેટલું, ખાંડ નાખીશું જેટલું ખાતા છે મીઠાશ, આપણે હું ખાટા મીઠા લાગે એ માટે. ને આપણે બટેટા બાફવામાં તે લીંબુ નાખેલું છે, ઓલું મીઠું નાખેલું છે, તો આપણે એ આ મસાલા પ્રમાણમાં નાખશું અડધી ચમચી. ને આ જે પેસ્ટ બનાવી છે ને એ નાખી દઈશું આપણે. પેસ્ટ નાખાઈ ગઈ ને હવે આપણે ધાણામાં વધારે પડતા ધાણા હોય તો આપણે અડધા ધાણા, આ એક બાઉલ ભરીને ધાણા છે એ ધાણા નાખી દઈશું. ને આપણે એક લીંબુ નીચવી દેવાનું. આપણે ઓલા પીળા બનાવીએ હળદર ને એવું નાખી, આમાં હળદર નથી આવતી, આમાં લીલો જ મસાલો હોય છે. ને આ વરસાદની સિઝન છે એમાં આવું ખાવાની બહુ મજા આવે છે. તો આપણે એવું બધું મિક્સ કરી દઈશું. આવી રીતે હાથેથી બધા બટેટા તોડી નાખશું આપણે, બધું મિક્સ કરીશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. ને આમાં એક વરિયાળી નાખતા ભૂલાઈ ગઈ હતી, એ પછી એમાં ઉપરથી વરિયાળી નાખી. તમે પણ વરિયાળી ઉપરથી નાખી દેજો જો ભૂલી જાવ તો. તો હવે આપણે એને ગોળા વાળી લઈશું. ગોળા આવી રીતે આપણે ગોળા વાળી પછી જો આપણા ગોટા પણ તૈયાર થઈ ગયા છે. લીંબુ ગોટા, લીંબુ જવડા બનાવવાના લીંબુ ગોટા. અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એટલે તેલ ગરમ થઈ ગયું છે. ને હવે આપણે ખાવાનો સોડા આવે ને એ નાખશું અડધી ચમચી, ને પછી એની ઉપર લીંબુ નીચોવશું.
ને હવે થોડુંક ગરમ તેલ નાખશું આપણે, 1 ચમચી જ નાખવાનું, વધારે નહીં. બધું હલાવી નાખશું આપણે આવી રીતે, એક જ બાજુ હલાવવાનું. હવે આપણે ગોટા તળી લઈશું, આમાં નાખીશું લીંબુ ગોટા, એટલે મોટા જ હોય લીંબુ ગોટા. બધાય આપણે લીંબુ ગોટાનું ધીમો, ગેસ ધીમો રાખ્યો છે. પછી આપણે નાખી દઈએ ને પછી ફૂલ કરશું એકારે, પછી હું બળી જાય, લાલ થઈ જાય એકદમ. અને આપણે મીડિયમ ગેસે તળવાના. ને જો મારી રેસીપી તમને સારી લાગતી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આને આપણે ધીમા ગેસે થવા દઈશું. થોડોક ફૂલ કરશું આપણે, બહુ ધીમો નહીં બહુ ફૂલ નહીં એવો, અને થવા દઈશું આપણે ધીમા ગેસે. અને ભેગા આપણે મરચાં પણ નાખી દીધા હતા, લીલા મરચાં. આ મરચાં સાથે સર્વ થાય છે, આની કોઈ ચટણી નથી હોતી. એટલે સુરતના ફેમસ છે લીંબુ વડા, તો આપણે એની સાથે મરચાં નાખી દીધા હતા. આપણા ગોટા પણ તળાઈ ગયા છે. આપણા ગોટા પણ તૈયાર થઈ ગયા છે. મસ્ત ગોટા તૈયાર છે. આપણે હવે સર્વ કરી દઈએ. એને સર્વ કરવા માટે તો પહેલા આવી રીતે આમ તોડવાના છે, ગરમ છે. એનું પડે જો કેવું મસ્ત થયું છે. આવી રીતે આમ તોડવાના છે. આપણે સર્વ કરી દઈશું આવી રીતે. આપણા તૈયાર છે. ને હવે આને ખાવાની રીત બતાવું. આને ડુંગળી ને આ લીંબુ છે, લીંબુ વડાને આવી રીતે ખાવાનું. એની માથે આ લીંબુ થોડું થોડું નીસવવાનું, મરચાં સાથે સર્વ કરવાના. તૈયાર છે આપણા લીંબુ વડા. તૈયાર છે આપણા લીંબુ વડા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભલે મિત્રો, બાય.